જય માતાજી મિત્રો, હું છું ભાવેશ ઠાકોર અને મારા ડેલી વ્લોગમાં તમારું સ્વાગત કરું છું મિત્રો. તો મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી. તો બધા મિત્રો મજામાં છો, હું પણ મજામાં છું. તો સવારના વાગે છે 8, હવે જઈએ છીએ ધંધા ઉપર. તો મિત્રો બ્લોગ ગમે તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો મિત્રો. તો બ્લોગમાં આગળ જો ફરીશ તો લોકેશન મૂકીશ. મિત્રો હું સવારી લઈ અને આવ્યો છું સ્પેન્ટા માર્કેટમાં, પણ મારા ઓછો મિસ્ત્રી હજુ દેખાતો નહીં. હું તો કંટાળ્યો કઈનો ઊભો છું યાર. અને મારા હજુ બીજો ફેરો ભરવાનો છે, ચોથા માળે ચડાવવાનું છે અને ફરી રહ્યો છું. અને પાછળ જે મજૂર બેઠા છું તો ઉપર ચડાવવાની છે શેડ માર્કેટમાં સીટો. તો મિત્રો શું કરવું, જો મિસ્ત્રીઓનો તાસ હતો નહીં, એવો કંટાળો લેવડાવો હું, ટાઈમે આવતા નહીં કે કોઈ નહીં, અને ખોટી કરે છે યાર. હમણાંથી તો ત્રાસી ગયા બાપા. શું કરીશું, પણ ધંધો છે, કરવું તો પડશે ને. હા, શું કરશું કે ગાડીમાં આવીને બેઠો છું અને મિસ્ત્રી હવે આવ્યા છે. તો માણસો જોવા ગયા છે, કચ્છી જગ્યાએ ગાડી લગાવી. હું તો કંટાળે ઊભો યાર. આ મિસ્ત્રીને ત્રાસ મળતો નહીં, શું કરવાનું. હા આવીને હવે હાલ આવ્યા છે અને હું બેઠો છું ગાડીમાં. તો મિત્રો હવે જોઈએ છીએ જે બાદ ગાડી લગાવવાનું થાય છે. અને જોઈને હવે કેટલી વારમાં આવું છું. પહેલાં ચોથા માળે ચડાવવાની છે સીટો. તો 3 ભાગ છે, એમાં 4 ભાગમાં ગાડી લગાવી છે. એ જોવા ગયા છે. આ જોઈને આવું પછી આગળ જોઈએ છીએ. બીજો હજુ એક ફેરો ભરવા જવું છે મારા, ચમકા 2 ફેરા છે. તો બીજો ફેરો એવો એટલા લાવવાનો છે. તો આગળ જોઈએ છીએ કેવું લોકેશન આવે છે, પછી આગળ મૂકીશું. તો રમેશ કાકા અને બલજીભાઈ 2 જણા સીટો હવે ખાલી કરશે અને હું ભરવા જઈએ. અને કાળુભાઈ તમે જુઓ કે રમેશ કાકાને માલ ખાલી કરેલું. બલજીભાઈ 2 જણા ચોથા માળની સીટો લઈને આવ્યા. તો કાળુભાઈ જોજો. મિત્રો હું શ્રીપાલનગર ક્રોસ કરી દીધું. ગાડીમાં ગેસ પુરાવો વિચાર કરું કે લાઈન વધારે અત્યારે નહીં પુરાવો, જોડેથી પુરાવો. તો અત્યારે ટ્રાફિક વધારે હોય, મજા ના આવે.
હે ને આ સામે અંડરપાસ જેસી જો અહીંયાથી શિલ્પાગઢથી જાય અને સીધો ગાયત્રી મંદિરે બહાર નીકળે. આ અંડરપાસ જાય રસ્તો. આ સાઈડમાં મોઢરા ચોકડી બાજુ જશે. તો હું જઈશ હવે મારે આ સ્ટેન્ડ પર માલગોડાઉન બાજુ ઓફિસની ચાવી આલી અને આપણે જઈશું હવે જમવા માટે. હાલ રાજકમલ પેટ્રોલ પંપ પહોંચી ગયો હું. અહીંયાથી આપણે અંદર જઈશું. હું અંદરની બાજુ આવી ગયો. આગળ રાજકમલથી માલ ગોડાઉન અને માલ ઉતારી અને આપણે પાછા આપણા સ્ટેન્ડ પર પહોંચવા થઈ ગયા છીએ. વિડીયોમાં આગળ ટાવર દેખાય એની સામે જ આપણા ઓફિસ વાળા ભાઈની ચાવી આલવાની એ ચાવી આપણે એને આપી દેવું અને આપણે પછી નીકળી જાઉં. એટલે હાલ રસ થઈ રહ્યો ખાડામાં. આગળ રસ્તો ખરાબ થઈ ગયા, ખાડા પડી ગયા. તો હવે આગળ હવા જઈ અને સકડાવાળા વચ્ચે આવી જાય. તો સુનિલભાઈ રિક્ષા સાફ કરે છે. સુનિલભાઈ રિક્ષાને સાફ કરી રહ્યા છે. કરવા દો સાફ તો કરવી પડે ને. તો આપણે જઈએ છીએ હવે જમવા. ચાવી બાવી આપી જઈશું નીકળ્યા જમવા. તો છાસ બાસ લઈ આપણે જઈશું જમવા. જમી અને થોડો આરામ કરીશું. કોઈનો ફોન આવે ટીકડા થોડો આરામ કરી લઈએ. તો મિત્રો પછી બપોર પછી પાછી દોડાઈશું. તો તમે પણ જમી લો ને અમે પણ જમવા જઈએ. મિત્રો બીજા રાઉન્ડમાં હું સવારે લઈ અને જે માર્કેટ ગયો હતો એ જ માર્કેટ જઈ રહ્યો. પણ આ કમલપટના બાજુમાંથી એક રસ્તો પડે છે જે શક્તિધારા થઈ અને રાધનપુર રોડ ઉપર જાય છે. તો આપણે પાઇપો ઉપર ભરીશું એલ્યુમિનિયમની. એટલે ગાડી આપણે મોટાભાગે રસ્તો આરે જ ઉપયોગ કરું છું. ચમકા તો ટ્રાફિકમાં અત્યારે હેરાન થઈ જાય, ટાઈમ ઓવર થઈ જાય. એટલે આ રસ્તો જ વધારે ઉપયોગ કરું છું. તો અત્યારે પહોંચ્યો છું હું સપના સૃષ્ટિ અને 50 મિનિટમાં સાઈડ ઉપર પહોંચી જઈએ. તો આગળ જઈ અને ખાલી કરશું પછી જો જવાનું હોય એ જઈશું મિત્રો. તો મિત્રો જીવન જીવવા માટે કોક તો કરવું પડશે. ઘણી કષ્ટી પડે. એકલી ગાડી હોવાથી ધંધો નહીં થતો. શરીરને ઘણું બધું તકલીફો પડે છે. અમુક ટાઈમે મજૂર એકલું હોય તો આપણે વજન ઉપાડવો પડે. હવે કાલે જ ફેરામાં મને કેમિકલનો ડ્રમ પકડતા વસ્તુ આવ્યો તો કમરમાં પીકન દુખાવો ચાલુ થઈ ગયો. તો રાત્રે પછી પત્નીને કીધું એને થોડી માલિશ કરી આલી. ફાસ્ટેગ બોમ્બ જે પતંજલિનો આવે મસ્ત બોમ્બ આવે છે કળતર માટે, દુખાવા માટે. થોડી વાર એને તો આરામે થઈ ગયો.
પણ આવું બધું કરવું પડે મિત્રો. ચમ કે આપણે ધંધો લઈને બેઠા છીએ એટલે હું ના કરાવું એવું બધું કરવા જઈએ તો આપણો ધંધો નહીં થતો, એટલે પછી કરવું તો પડે. તો અત્યારે શક્તિધારાવાળા રસ્તા આવી ગયો છું અને અત્યારે રસ્તો થોડો ખાલી જેવો હા, ચમકા અત્યારે ટ્રાફિક ઓછો હોય. તો અત્યારે હાલ હવે શક્તિધારાથી જઈશ સાઈડ ઉપર. તો મિત્રો વ્લોગ ચાલુ જ છે, ચાલુ ડ્રાઇવિંગે વ્લોગ ઉતારું છું. જે કટાવું એ લઉં છું મિત્રો. તો મિત્રો હું રાધનપુર રોડ ઉપર આવી ગયો શક્તિધારાથી. હવે જઈશ આપણી સાઈડ ઉપર. જો સવારે ખાલી કરી દીધી કળ તો આગળ ખાલી કરી અને પાછો જો એક સવારીવાળાનો ફોન આવ્યો તો સેટિંગ થઈ જાય તો જવાનું છે. અને મારા મિત્ર છે એમને બી ફોન કરવાનો બાકી છે. એક કામ હતું એટલે એમને ફોન કર્યો નહીં, કરવો પડે એવું છે. ફોન કરીશું ને તો ખબર છે જ ના પડશે. તો મિત્રો હાલ હવે જઈ સાઈડ ઉપર જોઈએ છીએ માલ ઉતારવાનું છે. એવું માણસ તો આગળ બેસે જ, એ તો પહોંચ્યા જ છે આગળ. ભરાઈને રહ્યા એક્ટિવા લઈને નીકળ્યા હતા અને હું ગાડી લઈને નીકળ્યો, કારણ કે એમને રિટર્નમાં આપવા માટે સાધન જોવો. એ એમનું પોતાનું વ્હીકલ છે તો એરિયા લઈને જ આવે છે. તો હવે ટૂંક જ સમયમાં હું સાઈડ ઉપર પહોંચવાની તૈયારી. હું 2 થી 3 મિનિટમાં સાઈડ ઉપર પહોંચી જઈએ. તો આગળ હવે જઈને ખાલી કરી અને આપણે જોઈએ. તો મિત્રો આપણી સાઈડ આવી જઈશ. આ કટથી લઈને આગળના કટેથી અંદર જઈશ. તો જોઈએ હવે તો આગળ જગ્યા ઉતારવાનો સાધન જેટલો આવી ગયો છે. હવે હું સામે સાઈડ ઉપર જઈ રહ્યો, ટ્રાફિક ચાલુ હ. તો મજૂરમાં કાકા ઊભા છે અને ગાડી હવે અહીંયા વચ્ચે લગાવીએ. તો કાકા એક્ટિવા આગું કરે. મિત્રો તો બપોર પછી જમી અને સ્ટેન્ડ ઉપર આવી ગયો છું. તો સ્ટેન્ડ ઉપર આવી અને ઊભો છું ગાડી જોડે. તો ગાડી મૂકી અને જવું છે ઓફિસ બાજુ. તો ઓફિસમાં જઈ અને જોઈએ કેવું થાય છે એ પછી આગળ જોઈએ. હવે બીજી કોઈ સવારી આવે છે કે નહીં આવતી એ પછી જોઈ લેવું. અત્યારે હવે આગળ જોઈશું. મિત્રો સાંજના વાગી ગયા છે 6:30. તો આજનો અહીંયા બ્લોગ સમાપ્ત કરું છું. તો દરેક દર્શક મિત્રોને શુભરાત્રિ, જય માતાજી. તો મિત્રો કાલે નેક્સ્ટ ટાઈમ નવા બ્લોગમાં મળીશું. ત્યાર સુધી જય માતાજી, ગુડ નાઇટ.